ધારી ખાતે ગોપેન્દ્રલાલ ગોપાલલાલ મંદિરના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ધારીમાં રહેતા સમસ્ત વૈષ્ણવો દ્વારા ગોપાલલાલના મંદિરના ભવ્ય પાટોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી। આ પાટોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ ધારીના લોકોએ ખાસ હાજરી આપી હતી। ભગવાન ગોપાલલાલનો પ્રસાદ આરતી તેમજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોપાલલાલનું પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ વૈષ્ણવો તેમજ તમામ ભક્તજનો દ્વારા ગોપાલલાલ મહારાજની ભવ્ય શોભાયાત્રા ધારીના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી। ડીજેના તાલ સાથે આ શોભાયાત્રા પસાર થઈ હતી ત્યારે દ્રશ્ય ખરેખર અલૌકિક હતું। તમામ ભક્તજનો ગોપાલલાલની ભક્તિમાં લીન થયા હતા। ત્યારે ગોપાલલાલની શોભાયાત્રાને લઈને ધારી પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। ગોપાલલાલના પાટોત્સવ ઉત્સવને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। જેકેએસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી। બોલો શ્રી ગોપાલલાલ કી જય। આજરોજ અમારે શ્રી ગોપાલલાલ નૂતન મંદિર જીર્ણોદ્ધાર જે લગભગ અમારે 4 વર્ષથી અમારે નૂતન મંદિરની હવેલીનું બાંધકામ ચાલુ હતું એ હવે શુભ અવસર આવી ગયો છે। નૂતન મંદિરમાં ઠાકોરજીને પાટે પધરાવવાનો આજે 2 તારીખે સાંજના સામૈયા ઠાકોરજીને વાતે ગાતે અમે મંડાણ તરફ જઈ રહ્યા છીએ અને ત્યારબાદ કાલે 3 તારીખે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે ઠાકોરજી નૂતન મંદિરમાં પાટ ઉપર બિરાજશે। એ માટે આજરોજ ગામે ગામથી દેશ દેશાંતરથી સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ પૂરા સમગ્ર ભારત વર્ષમાંથી આજે ગામે ગામથી 18 જૂથના અમારા 4 જૂથના મળીને વૈષ્ણવ પધાર્યા છે। એ આપ નિહાળી રહ્યા છો કે આજે આ ધારી ગામ આવડા નાના ગામની અંદર લગભગ 2500થી 3000 માણસોનું સામૈયું વાજતે ગાજતે પ્રેમવતી મંડાણ તરફ જઈ રહ્યું છે। કાલે બ્રહ્મ મુહૂર્તમાં શ્રી ગોપાલલાલ નૂતન મંદિરમાં પાટ ઉપર બિરાજશે। બોલો શ્રી ગોપાલલાલ કી જય। શ્રી